નિંબે દેવી ભાગવત અધ્યાય 19। સુદર્શન અને બીજા રાજાઓ સ્વયંવરમાં। વ્યાસ બોલ્યા, સ્વામી એમ કહેલી રાણી વૈદર્ભી પવિત્ર હાસ્યવાળી પોતાની બાળાપુત્રીને ખોળામાં બેસાડી આશ્વાસન આપીને આવું સુંદર વચન કહેવા લાગી। હે સુંદર દાંતવાળી, તું આવું અપ્રિય વચન મને વ્યર્થ કેમ કહે છે? હે ઉત્તમ વ્રતવાળી, તારા વાક્યથી તારા પિતા દુઃખ પામે છે। સુદર્શન અત્ય દુર્ભાગી, રાજ્યભ્રષ્ટ, આશ્રય વિનાનો, સૈન્ય કે ધનભંડારનો, બાંધવોથી તજાયેલો, માતા સાથે વનમાં જઈ ફળ મૂળ ખાઈને રહેતો હોય, શરીરે દુબળો છે, માટે વનવાસી દુર્ભાગી વર્થ અને યોગ્ય નથી। હે પુત્રી, બીજા બુદ્ધિશાળી રાજાપુત્રો રૂપાળા, ખૂબ પ્રતિષ્ઠા પામેલા, રાજચિહ્નોથી શણગારેલા તારે લાયક છે। વળી સુદર્શનનો ભાઈ પણ સુંદર છે, કૌશલ દેશ પર તે રાજ્ય કરે છે, રૂપાળો અને સર્વ લક્ષણોથી યુક્ત છે। સુંદર ભમરવાળી, બીજું પણ એક કારણ સાંભળ્યું છે તે તું સાંભળ। યુદ્ધાજીત રાજા કાયમ તે સુદર્શનને મારી નાખવા ઈચ્છે છે। તેણે મોટું યુદ્ધ કરી વીરસેન રાજાને મારી, મંત્રીઓ સાથે મંત્રણા કરી, પોતાની પુત્રીના પુત્રને રાજ્ય પર સ્થાપ્યું। સુદર્શનને મારી નાખવા ઈચ્છતો સુદાજૂત ભારદ્વાજના આશ્રમમાં ગયો હતો, પણ મુનિએ તેને વાર્યો એટલે તે પોતાને ઘેર પાછો ગયો। શશિકલા બોલી, એ માતા, એ રાજપુત્ર વનમાં રહ્યો છે, છતાં મને અત્યંત ગમે છે। તેમ શરિયાતીના વચનથી સુકન્યા ચ્યવન ઋષિને પતિ તરીકે મેળવી પતિ સેવામાં તત્પર બની હતી, તેમ હું પણ સુદર્શનને પતિ તરીકે મેળવી તેની સેવામાં તત્પર થઈશ। કેમ કે પતિની સેવા એ સ્ત્રીઓને સ્વર્ગદાયી તથા મોક્ષદાયી નિષ્કપટ ભાવે કરેલી